સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય કે જે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતના ચેપ્ટર નંબર 6 માં રહેલો મોસ્ટ આઈએમપી પ્રમેય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કે જે થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. આખો જ પ્રમેય કેવી રીતના લખવો એને સાબિત કરવો એ આપણા આજના વિડીયોની અંદર જોઈશું. તમને કમ્પ્લીટ આખો પ્રમેય ખબર પડી જશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આકૃતિ કેવી રીતના દોરવી, પક્ષમાં શું લખવું, સાધ્યમાં શું લખવું અને મેન સાબિત કેવી રીતના કરવું, બધી જ માહિતી તમને કમ્પ્લીટ ખબર પડી જશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર તો એ જોઈએ કે આ પ્રમેય આપણને પરીક્ષામાં કેવી રીતના પૂછાઈ શકે. પહેલા તો તમને 4 માર્ક્સની અંદર એવું કહે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો આપણે કરી દઈશું. થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો તો પણ કરી દઈશું. પણ ઘણી વખત અલગ રીતના પૂછે. આપણને એવું પૂછે કે ત્રિકોણ ABC રહ્યો એની અંદર એક બાજુ BC ને સમાંતર બીજી બાજુ રેખા દોરતા એ બાકીની જે બે બાજુ રહી એનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો મેન શું આપણને આવેલું છે? સમપ્રમાણમાં વિભાજન કરે છે. મતલબ આપણે સમપ્રમાણતાનો પ્રમેય જ લખવાનું છે. ઓકે, કન્ફ્યુઝ થવાનું નહીં. હવે સૌપ્રથમ આપણે શું શીખીએ? આની આકૃતિ દોરતા શીખીએ. તો આકૃતિ દોરવા માટે આપણે શું કરીશું? સૌપ્રથમ એક ત્રિકોણ દોરીશું. અહીંયા આપણે એક ત્રિકોણ દોરી દઈએ. અહીંયા જ્યાં પણ આપણે ABC ત્રિકોણ લીધો એની જગ્યાએ આપણે PQR XYZ કોઈ પણ ત્રિકોણ લઈ શકાય. ઓકે, તો સૌપ્રથમ આપણે ત્રિકોણનું નામ આપીએ ABC. હવે પહેલી બાજુ જે BC રહી એના એક સમાંતર રેખા દોરીએ. તો BC બાજુના સમાંતર એક આપણે આ રેખા દોરી કે જે AB અને AC ના કયા બિંદુમાં છેદ? અહીંયા આગળ D બિંદુમાં અને અહીંયા આગળ E બિંદુમાં છેદ. ઓકે, ત્રિકોણ ABC ની એક બાજુ BC ના સમાંતર આપણે એક રેખા દોરી અને એ જે રેખા રહી એ બાકીની જે બે બાજુ રહી એને D અને E બિંદુમાં છેદ. આપણી આકૃતિ પૂરી નહીં થઈ. હજી પણ શું કરવાનું? તો કે BE એને આપણે શું કરી દઈએ? જોઈન્ટ કરી દઈએ. BE ને જોઈન્ટ કરીએ અને બીજા નંબરમાં CD ને જોઈન્ટ કરીએ. કમ્પ્લીટ. આ નીચેના ભાગનું પૂરું થયું. હવે ઉપરના ભાગમાં શું કરવાનું? તો એક AB જે આખી બાજુ રહી એના ઉપર આપણે શું દોરીએ? એક વેધ દોરીએ. એક એ પાયો થયો એના ઉપર આ વેધ દોર્યો. હવે જે વેધ દોર્યો આપણને ખબર છે પાયો અને વેધ બંને વચ્ચે 90° ખૂણો હોય એ આપણે ક્યાંથી દોર્યો? E થી દોર્યો. એના આપણે N નામ આપી દઈએ અથવા તો M પણ નામ આપી શકાય. હવે D બિંદુ પરથી બીજો એક આપણે શું દોરીએ? વેધ દોરીએ. તો એ પણ કેટલા અંશનો ખૂણો બનાવશે? 90°. આના આપણે M નામ આપીએ. તો આ રહી આપણી આકૃતિ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. શું કર્યું આપણે આકૃતિની અંદર? એક ત્રિકોણ હતો ABC એની અંદર એક બાજુ BC ને સમાંતર એક રેખા દોરી કે જે બાકીની બે બાજુ AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે. આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે શું કર્યું? તો કે BE અને CD ને જોઈન્ટ કરી દીધા. એના પછી શું કર્યું? તો કે EN એક આપણે વેધ દોર્યો. કયા પાયા ઉપર? તો કે AB એક પાયો હતો એના ઉપર EN દોર્યો. મતલબ EN જે રહ્યો એ કેવો હશે? લંબ હશે. લંબ મતલબ 90° ખૂણો બનાવતો છે. કોની સાથે? તો કે AB સાથે. આ રહ્યો એક આપણે વેધ દોર્યો. બીજો આપણે વેધ દોર્યો DM. તો DM હશે લંબ કોને? તો કે AC ને. તો DM લંબ AC. આપણે બીજી આ બે વસ્તુ જોઈન્ટ કરી. મતલબ આ બંનેને જોઈન્ટ કર્યા અને લંબ અને વેધ દોર્યો. ઓકે, તો આપણને આ બે વસ્તુ ખબર પડી ગઈ. હવે આને કેવી રીતના લખવું એ સમજીએ. સૌપ્રથમ આપણે લખીશું, આકૃતિ દોરીશું. એના પછી પક્ષ લખીશું. પક્ષમાં શું લખવાનું? તો જે વસ્તુ આપણને આપેલી હોય એ પક્ષમાં લખવાનું. સાધ્ય મતલબ જે સાબિત કરવાનું હોય એ સાધ્યમાં લખવાનું. અને સાબિતીમાં જે આપણે સાબિત કરીશું એ તો સ્ટેપ બાય સ્ટેપ લખીશું જ. સૌપ્રથમ પક્ષ જેની અંદર આપણે શું કર્યું? તો કે ત્રિકોણ ABC હતો એની બાજુ BC ને સમાંતર એક રેખા દોરી કે જે બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. જે આગળ સમજાયું એનું એ જ લખવાનું કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર એક રેખા એ બાકીની બે બાજુના D અને E બિંદુમાં છેદે છે. બાકીની બે બાજુ કઈ હતી? AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. આ થઈ ગયું આપણું પક્ષ. હવે સાધ્યમાં શું લખીશું? તો આપણે સાબિત શું કરવાનું છે કે આ જે બાજુ દોરી એ બાજુની અંદર રહેલા બે પોઈન્ટ D અને E એ બંને બીજી બે બાજુનું શું કરે છે? સમપ્રમાણમાં મતલબ સમાન ભાગમાં વિભાજન કરે છે. મતલબ આ બંને બાજુનો ગુણોત્તર અને આ બંને બાજુનો ગુણોત્તર સરખો છે. આ બંને બાજુ મતલબ AD ભાગ્યા DB એ કોના બરાબર હશે? તો કે AE ભાગ્યા EC. તો આપણે લખી દીધું AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. એ શું થઈ ગયું? આપણું સાધ્ય કે જે આપણે સાબિત કરવાનું છે. હવે જોઈએ આપણા સાબિતી. સાબિતીની અંદર સૌપ્રથમ આપણે શું કર્યું? તો કે BE અને CD ને જોઈન્ટ કરી દીધા. તો લખી દીધું કે BE અને CD ને જોડો. એના પછી આપણે શું કર્યું? તો કે એક AB હતો પાયો એના ઉપર આપણે EN લંબ દોર્યો. તો લખી દીધું કે EN લંબ AB દોરો અને બીજા નંબરમાં DM લંબ AC દોરો. તો એ આપણે દોરી દીધું.
હવે આપણું મેન કામ શું તો કે આર્યુ સાબિત કરવાનું. એર્યુ સાબિત કરવા માટે આપણે શું કરીશું તો જે બાજુનું માપ આપણે શોધવાનું છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈશું. સૌપ્રથમ કઈ બાજુ આવે છે AD, તો AD ત્રિકોણ ક્યાં આગળ બને છે તો કે ADE. એક આ ત્રિકોણ બને છે ADE, ધ્યાનથી જોઈ લીધો ADE, એનું આપણે ક્ષેત્રફળ શોધીશું. બીજા નંબરની અંદર એના છેદમાં શું હોય તો કે DB. હવે DB એ બનતો હોય એક ક્ષેત્ર એવો ત્રિકોણ કયો તો DB એની સાથે E, તો DBE એક આપણને આર્ય ત્રિકોણ બને છે. આ ભાગના હાલ આપણે આ ભાગના ભૂલી જઈએ. પહેલો ત્રિકોણ બન્યો ADE, બીજો ત્રિકોણ બન્યો DBE. તો આ બંને ત્રિકોણનું આપણે શું શોધી દઈએ ક્ષેત્રફળ. આ બંને શું હતા આપણી પાસે અંશમાં અને છેદમાં, તો બંનેના ત્રિકોણનું જે ક્ષેત્રફળ મળે એનો પણ આપણે શું લઈ લઈએ ગુણોત્તર લઈ લઈએ. તો ADE એક પહેલો ત્રિકોણ અને બીજો DBE એ ત્રિકોણ, બંનેના ક્ષેત્રફળનું શું લીધું આપણે ગુણોત્તર લઈ લીધો. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સિમ્પલ સૂત્ર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે AD જે રહ્યો આ ત્રિકોણ લીધો ADE, એનું ક્ષેત્રફળ શું થશે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે પાયો અને વેધ કયો તો એક પાયો, એના ઉપર દોરેલો લંબ જેને આપણે શું કહીએ છીએ વેધ કહીએ છીએ. તો પાયો કયો છે અહીંયા આગળ આ AD શું થયો એનો પાયો થયો, અને પાયા ઉપર દોરેલો લંબ મતલબ વેધ EN. તો AD ગુણ્યા EN 1/3 ગુણ્યા AD ગુણ્યા EN. તો અહીંયા આગળ આપણને મળી ગયું 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એના નીચેનું સૂત્ર AD ગુણ્યા EN મળી ગયું. બીજા નંબરનું ત્રિકોણ આપણી પાસે કયું છે DBE, એનું ક્ષેત્રફળ. હવે DBE એના ક્ષેત્રફળ માટે આપણે શું કરવું પડે એના અહીંયા ધ્યાનથી સમજો. આપણી પાસે કયું ત્રિકોણ છે DBE. હવે આ જે ત્રિકોણ રહ્યો DBE, હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો આ શું કહેવાય એક આપણી પાસે દોરેલું રહ્યું એક બાજુ છે, આ રહી એક બાજુ છે. ઓકે, અહીંયા આગળ ક્યાંય પણ પાયો બનતો નથી. તો પાયો બનાવવો હોય તો એના માટે આપણે શું કરવું પડે અહીંયાથી આ જે બાજુ સીધી રહી આ જે એક બાજુ રહી એને લંબ અહીંયાથી એક બીજી બાજુ જોઈન્ટ કરવી પડે કે જ્યાં આગળ શું બનતું હોય 90 અંશનો ખૂણો બનતો હોય. તો આ જે આપણે નવી બાજુ દોરી એ કઈ કહેવાશે આરઈ કહેવાશે. બરોબર, આ જે સાદો ત્રિકોણ કહેવાય એના ગુરુકોણ ત્રિકોણ કહેવાય. અને આ બાજુ જ્યારે આપણે વધારાની જોઈન્ટ કરીશું એના પછી આપણને શું મળશે એ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કયું બનશે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અને હવે એનો પાયો કયો થશે જ્યારે ગુરુકોણ ત્રિકોણમાં આપણે લંબાયો ત્યારે એનો પાયો બની જશે આર્યો BD. તો એ પાયો BD એના ઉપર દોરેલો વેધ EN. ઓકે, તો 1/3 ગુણ્યા પાયો BD એના ઉપર દોરેલો વેધ EN. તો આપણે લખી દીધું BD ગુણ્યા EN. હવે અહીંયાથી 1/3 કટ EN પણ કટ થઈ જશે. તો શું વધશે AD ભાગ્યા BD. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ ભાગ્યા DBE નું ક્ષેત્રફળ બરાબર 1 AD ભાગ્યા BD. એક આપણે પહેલી ડાબી બાજુ માટે જોયું. હવે જમણી બાજુ માટે જોઈએ. જમણી બાજુ શું આવે તો કે AE અને EC. તો AE અને EC બનતો ત્રિકોણ કયો તો AE માટે કયો ત્રિકોણ આવશે AE અને D, મતલબ આ પહેલો આ જ ત્રિકોણ આવશે. બીજા નંબરમાં છેદમાં શું EC. તો EC બનતો ત્રિકોણ કયો તો EC, અને અહીંયાથી જોઈએ તો D. પહેલા આ બાજુનો આવતો હતો, હવે આ બાજુ જમણી બાજુનો આવ્યો. તો એક આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, એ બંને માટે પણ શું કરીએ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ લઈએ. તો સૌપ્રથમ ત્રિકોણ ADE અને DBE મળી ગયા. હવે ADE અને બીજા નંબરમાં ECD એના માટે જોઈએ. તો સૌપ્રથમ હવે આપણને શું મળ્યું તો ધ્યાનથી સમજીએ ADE અથવા તો AED એનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/3. હવે પાયો કયો લઈએ આપણે AE પાયો લેવાનો અને એના ઉપર દોરેલો વેધ DM લેવાનો, મતલબ 1/3 ગુણ્યા AE ગુણ્યા DM. તો AE ગુણ્યા DM પાયો ગુણ્યા વેધ. ઓકે, એક એ ખબર પડી ગઈ. નીચે ECD નું ક્ષેત્રફળ શું મળશે ECD. એ જ રીતના સેમ આ શું થશે એક ગુરુકોણ ત્રિકોણ થશે. એની અંદર પાયો અને વેધ લેવા માટે આપણે શું કર્યું અહીંયા આગળ એક બાજુને લંબાઈ દીધી આટલા સુધી, મતલબ અહીંયા આગળ 90 અંશનો ખૂણો બની ગયો. તો 1/3 ગુણ્યા હવે પાયો કયો બનશે EC, એક પાયો બનશે EC કો CE કો, અને એના ઉપર દોરેલો વેધ DM બનશે. તો EC ગુણ્યા DM EC ગુણ્યા DM 1/3 કટ DM કટ. તો શું વધ્યું AE ભાગ્યા EC AE ભાગ્યા EC. હવે તમે ધ્યાનથી જોજો, એક આપણે ડાબી બાજુ લીધી એક જમણી બાજુ લીધી. અહીંયા આગળ આપણને એ ડાબી બાજુ મળી અને એ જ જમણી બાજુ મળી. હવે આ બંને બાજુને આપણે શું બતાવવાની છે સમાન બતાવવાની છે. એના માટે મેન કામ હવે આવ્યું. એના માટે શું કરવાનું તો એક વસ્તુ ધ્યાનથી યાદ રાખો. આપણે તમે 8મા કે 9મા પણ શીખ્યા હતા કે આપણી પાસે એક જ બાજુ હોય અથવા તો એક જ પાયો હોય. એક જ પાયા ઉપરથી જો આપણે ઘણા બધા ત્રિકોણ દોરીએ તો એ દરેકે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું આવે એક સરખું આવે. માની લો કે આપણી પાસે આ એક પાયો રહ્યો, આ પાયા ઉપરથી તમે આ એક ત્રિકોણ દોરો, 1 મિનિટ, બીજો આવો એક ત્રિકોણ દોરો, એવો ને એવો આ ત્રીજો ત્રિકોણ દોરો,
એવો ને એવો તમે આ ચોથો ત્રિકોણ દોરો તો દરેકે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? એક સરખું જ હોય. એક જ પાયા ઉપરથી દોરવામાં આવેલા દરેકે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? એક સરખું હોય. આગળના ધોરણમાં તમે ભણેલા હશો, ના યાદ હોય તો ખાલી અત્યારે યાદ રાખો કે એક જ પાયા ઉપરથી દોરેલા દરેકે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય. હવે અહીંયા આગળ ધ્યાનથી સમજો. સૌપ્રથમ આપણે કયો ત્રિકોણ લીધો હતો? તો અહીંયા આગળ જોઈએ, એક DBE લીધો હતો અને એક લીધો હતો ECD. તો એક આવ્યો DBE, આ D, આ B, આ E, DBE. એની અંદર પાયો કયો આવ્યો? તો કે આ પાયો આવ્યો તો એક DE અને બીજા નંબરની અંદર આપણે ત્રિકોણ લીધો તો ECD. તો જેની અંદર પણ કયો પાયો આવ્યો? DE જ પાયો આવ્યો. હવે એ પાયો એની અંદર હોવો જોઈએ તો કે બે સમાંતર રેખાની વચ્ચે હોવું જોઈએ. તો આ બે સમાંતર બાજુ થઈ ગઈ. એની અંદર આ એક પાયો, એક આ ત્રિકોણ બન્યો અને બીજા નંબરની અંદર એક આ ત્રિકોણ બન્યો. મતલબ બે સમાંતર રેખાની વચ્ચે એક સમાન પાયા ઉપર એક ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ, બે ત્રિકોણ આવેલા હતા. તો એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? એક સરખું જ હોય. મતલબ છેદમાં આપણી પાસે જે બે ત્રિકોણ હતા DBE અને ECD એ બંનેનું ક્ષેત્રફળ એક સરખું જ હોય. મતલબ DBE ની જગ્યાએ આપણે ECD લખી શકીએ, ECD ની જગ્યાએ DBE લખી શકીએ. તો અહીંયા DBE રહ્યું એની જગ્યાએ આપણે ECD લખી શકાય. તો અહીંયા આગળ તમે મૂકો ECD તો ત્રિકોણ AD નું ક્ષેત્રફળ ભાગ્યા ECD નું ક્ષેત્રફળ. અહીંયા આગળ ECD મૂકશો તો આ બંને એક સરખું થઈ જશે. મતલબ બંનેની ડાબી બાજુ એક સરખી થઈ જાય. જો બંનેની ડાબી બાજુ એક સરખી હોય તો બંનેની જમણી બાજુ પણ ઓટોમેટિક એક સરખી જ થઈ જાય. તો આપણે શું લખવાનું? સૌપ્રથમ આપણે લખવું પડશે કે ત્રિકોણ BDE અને DEC, એક આ ત્રિકોણ આ ડાબી બાજુ વાળો અને એક આ જમણી બાજુ વાળો DBE, એક આ ત્રિકોણ અને DEC આ બીજો ત્રિકોણ, એ બંને એક જ પાયા DE ઉપર આવેલા, એક જ પાયા DE ઉપર આવેલા અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા. બે સમાંતર રેખા કઈ? એક BC અને એક આ બીજી સમાંતર રેખા કે જેને આપણે DE નામ આપ્યું. બે સમાંતર રેખાની જોડ BC અને DE ની વચ્ચે આવેલા છે. મતલબ એ જે બંને ત્રિકોણ રહ્યા એનું ક્ષેત્રફળ કેવું હોય? સરખું હોય. એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા જે ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ સરખું હોય. કયા બે ત્રિકોણ એક જ પાયા ઉપર આવેલા છે? આ બંને. તો એ બંનેનું ક્ષેત્રફળ એક સરખું હશે. તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે લખી દીધું. જો એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ એક સરખું હોય મતલબ આની જગ્યાએ આપણે આર્યું મૂકી શકાય. DBE નું ક્ષેત્રફળ અને ECD નું ક્ષેત્રફળ બંને એક સરખું હોય તો ECD ની જગ્યાએ આપણે DBE મૂકી શકીએ, DBE ની જગ્યાએ ECD મૂકી શકીએ. મતલબ બંનેની ડાબી બાજુ સરખી થઈ જાય. તો બંનેની જમણી બાજુ મતલબ AD ભાગ્યા BD અને AE ભાગ્યા EC એ બંનેનો ગુણોત્તર કેવો થાય? સરખો થાય. મતલબ આ બંનેનું ક્ષેત્રફળ સરખું હોય તો તે સમીકરણ નંબર 1, 2 અને 3 ઉપરથી આપણે શું કહી શકાય કે આ બંને ગુણોત્તર પણ કેવા હશે? સરખા હશે. તો આપણે લખી દીધું કે AD ભાગ્યા BD બરાબર AE ભાગ્યા EC કે જે આપણે સાબિત કરવાનું હતું. અહીંયા આગળ પૂરું થઈ ગયું. આખો પ્રમેય ફરી એક વખત સમજો. સૌપ્રથમ પક્ષની અંદર શું લખ્યું? તો કે આપણી પાસે ત્રિકોણ ABC હતો, એની બાજુનો BC સમાંતર એક રેખા દોરી કે જે બાકીની બે બાજુ D અને E માં છેદે છે. સાધ્યમાં શું સાબિત કરવાનું હતું? અડધું ભાગ્યા અડધું બરાબર બીજી બાજુ અડધું ભાગ્યા અડધું. બંનેનો ગુણોત્તર સાબિત કરવાનો હતો કે જે કેવો હોય? એક સરખો હોય. એના પછી આપણે આ બંને રેખાને જોઈન્ટ કરી. એક આ રેખા ઉપર આ લંબ દોર્યો, બીજી રેખા ઉપર બીજો લંબ દોર્યો. જે લંબ દોર્યો એને આપણે લખી દીધું. એના પછી આપણે શું કર્યું? તો AD અને DB જે ત્રિકોણની અંદર આવતા હતા એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું અને એ બંનેનો જ ભાગાકાર લીધો. તો અહીંયા આગળ આ ભાગાકાર મળ્યો. ભાગાકારનું સૂત્ર શું હતું? ક્ષેત્રફળનું 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. જે પાયો હતો, જે વેદ હતો એ મૂક્યું. કટ થતું હતું એ કટ કર્યું. એવી રીતના બીજા બે ત્રિકોણ લીધા. એની અંદર પણ એનું શું મળી ગયું? ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણને શું ખબર પડી કે અહીંયા આગળ એક જ પાયા અને બે સમાંતર રેખાની વચ્ચે આપણી પાસે જે બે ત્રિકોણ હતા. હવે એક જ પાયા કયો હતો? પાયો DE. એક જ પાયા ઉપર અને બે સમાંતર રેખા વચ્ચે જો બે કોઈ ત્રિકોણ આવેલા હોય, બે ત્રિકોણ હોય, ત્રણ ત્રિકોણ હોય, ચાર ત્રિકોણ હોય, ગમે તેટલા ત્રિકોણ હોય એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય? એક સરખું જ હોય. તો પહેલો ત્રિકોણ DBE અને DEC આ બે ત્રિકોણ બંનેનું ક્ષેત્રફળ કેવું હશે? એક સરખું જ હશે. જો બંનેનું ક્ષેત્રફળ એક સરખું જ હોય મતલબ બંનેની ડાબી બાજુ કેવી થઈ જાય? સરખી થઈ જાય. અહીંયા ECD ની જગ્યાએ તમે DBE મૂકો. અહીંયા DBE મૂકી દીધો તો ADE ભાગ્યા DBE. અહીંયા પણ ADE ભાગ્યા DBE. તો બંનેની ડાબી બાજુ સરખી થઈ ગઈ. જો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ પણ ઓટોમેટિક સરખી થઈ જાય. તો એ જે સમીકરણ 1, 2 અને 3 ઉપરથી આપણે ડાયરેક્ટલી લખી શકાય કે બંનેનો ગુણોત્તર કેવો છે? એક સરખો છે. તો આપણે અહીંયાથી સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું થઈ ગયો? સાબિત થઈ ગયો. જે સાબિત કરવાનું હતું બંનેનો ગુણોત્તર કેવો હોય? એક સરખો જ હોય અથવા તો થેલ્સનો પ્રમેય. ઓકે, આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના બે પ્રમેય જોઈશું 10.1 અને 10.2. ઓકે, આની આ મેથડથી તમે લખશો એક્ઝામમાં તમને 4 માર્ક્સ પૂરા મળી જશે. ઓકે, આની અંદર ગોખવાનો ટ્રાય કશો જ ના કરતા કે હું આ બાજુ નામ ગોખી દઉં, આ બાજુ નામ ગોખી દઉં. ઓકે, તો એ ગોખેલું ક્યારેય યાદ રહેશે નહીં. ભૂલથી પણ એક બાજુ ગોખી અને એક્ઝામમાં જઈને ભૂલી ગયા તો આખો પ્રમેય નહીં આવડે. ઓકે, તો
તો આજના વિડીયોમાં અહીંયા સુધી. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના બે પ્રમેય જોઈશું, 10.1 અને 10.2. આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે એવી હું આશા રાખું છું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.